करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. وخرج منها خائفا يرتقب قال رب نجني من القوم الظالمين. صلوات. આપણા ચોથા ઇમામનો જમાનો છે અને ચોથા ઇમામ મદીનામાં હતા ત્યારે એક માણસને સાંભળે છે, દુઆ કરતો હોય છે, પરવરદિગાર પાસે માંગે છે ચોથા ઇમામની સામે, એમ સમજતો કે સારી દુઆ કરે છે ને જે માંગે છે બરાબર માંગે છે, હાથ ઊંચા કરીને દુઆ કરે છે, પરવરદિગાર અલ્લાહુમ્મા અગનિની અન ખલ્ક, કે પરવરદિગાર તું મને એવો બનાવ કે મને કદી તારા કોઈ પણ મખલૂકની જરૂર ન પડે. અલ્લાહુમ્મા અગનિની અન ખલ્કિક, પરવરદિગાર તું મને એવી તાકાત આપ, એવી કનાઅત આપ, એવું સંતોષ આપ, એવી રીતે કે મને તારી કોઈ પણ મખલૂકની જરૂર ન પડે. ઇમામ બંદાના ખંભા ઉપર હાથ રાખીને કહે છે, બંદા દુઆ માંગવું હોય તો આવી રીતના ન મંગાય, કારણ કે માણસોને માણસોની હંમેશા જરૂર છે. કોઈ મખલૂક બીજા મખલૂક વગર જીવી ન શકે, એવી રીતના માંગ. પરવરદિગાર પાસે માંગવું હોય તો એવી રીતના માંગ. અલ્લાહુમ્મા અગનિની અન શિરારી ખલ્કિક, પરવરદિગાર તારા જે બંદાઓ, જે મખલૂક જે ખરાબ હોય છે એનાથી તું મને બચાવ. ઇમામ આમાં આ દુઆની અંદર એક એવી ચીજ શીખાડી ગયા છે. એ બંદાને કહે છે, ઇમામ એના સાહાબીને કહે છે, ઇન્નમન નાસુ બિન્નાસ, માણસો વગર જીવી ન શકે. અને કમાલ છે, ખુદાવંદ તાઆલા જ્યારે ઇન્સાનને પેદા કરે છે અને કહે છે કે તું મારી જ ઇબાદત કર, તે ઉપરાંત આજુબાજુમાં એવા મખલુકાતને પેદા કરે છે, ઇન્સાનને જ પેદા કરે છે કે જેના વગર જીવી ન શકે. અને પછી ખુદા કહે છે કે તું મારો એ હક અદા કર, સાથે તારી સાથે જે બંદાઓ છે એ લોકોનો હક તું ભૂલી નહીં જતો. આજે દુનિયા એવી થઈ ગઈ છે કે જ્યારે ત્યારે કોઈ ઝઘડા થાય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે ના,
કોઈ જાતનો સોદો થાય, કોઈ જાતનો રિશ્તો કાયમ થાય, જ્યારે ત્યારે તમે જોશો તો એક જ સવાલ ઉપસ્થિત થાય છે, એક જ સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ આ ચીજની અંદર મારો હક શું, મારો હક શું. ખુદાવંદ તાલા ઇન્સાનને એવી રીતના બનાવ્યા છે કે એકબીજા સાથે હકને સાચવવું વાજિબ છે. અને ચોથા ઇમામની તો બહુ જ પ્રખ્યાત, બહુ જ ફેમસ કિતાબ છે જેને રિસાલતુલ હુકુક કહે છે, કે જેની અંદર એકો એક હક જે મારા ઉપર હોય, બંદા ઉપર હોય, ઇન્સાન ઉપર હોય, એની તવઝીહ આપે છે, એને સમજાવે છે અને કહે છે કે બંદા તારા કેના કેના ઉપર કયો હક છે. આ 10 દિવસની અંદર ઇન્શાઅલ્લાહ ખુદા મોકો આપશે, તાકાત આપશે તો આ જ હુકુકનું બયાન કરવું છે. પરંતુ આજે પહેલા સૌથી પ્રથમ જોવાની જરૂર છે કે આ હક કઈ ચીજ છે, શા માટે પરવરદિગારે હુકુક રાખ્યું છે. ને આ એક મેન્ટાલિટી આપણી છે, આપણે એવા છીએ કે જ્યારે પણ કોઈ પણ ચીજ કામ કરે તો પહેલા આ મારો હક છે કે નથી, આ મને મળશે કે નહીં મળે, આ મારો હક છે, મને હું એને માંગી શકું કે ના માંગી શકું, એના જ વિચારોમાં તમે જોવા જશો તો આપણે એમાં જ રહી ગયા છીએ. સાચી વાત છે, ચોથા ઇમામ સમજાવી ગયા છે કે ભાઈ શું હક છે, પણ એ અગર સમજે તો મિનિમમ બેઝિક કે ભાઈ જ્યારે પણ કોઈ સોદો કરવો હોય, કોઈ રિશ્તોને કાયમ કરવો હોય તો મિનિમમ જે કરવું જોઈએ એનું નામ હક છે. કોઈ ગુજરી જશે તો મેં ફોન આવશે કે ભાઈ આ વિરસામાં મૂકી ગયા છે, કે એનો હક કેટલો થાય છે તમે અમે સમજાવો. સમજાવવાનો અમે તો બહુ શોખ, સમજાવશું જો કેટલા છે ભાઈ, આટલા છે, આટલા બચ્ચા છે, એક બાયરી છે, આટલા બચ્ચા છે, આટલી દીકરીઓ છે, આટલા દીકરાઓ છે, તમે વર્કઆઉટ કરીને મેં કહો કે કેનો હક કેટલો થાય છે. તો સાવ સિમ્પલ છે, ફોર્મ્યુલા માફક જે મસાઇલ છે કે કેનો હક કેટલો થાય છે કેલ્ક્યુલેટ કરીને મોકલાય કે આ હક છે. પણ સવાલ પૂછા કરી શકો? હા જરૂર. તો શા માટે હકનું પૂછા કરો છો? કે ભાઈ મરહૂમ જે ગુજરી ગયો એનો ઈરાદો હતો કે શરીયત પ્રમાણે જેટલો હક એ મુજબ ડિવાઈડ થાય. હા બરાબર છે. તો હવે તો કે હવે જે હક છે, જેનો જેટલો હક છે એના પ્રમાણે ડિવાઈડ કરશું, જેથી મરહૂમના રૂહને રાજી રાખે. અચ્છા સવાલ બે ઘડી વિચાર કરો કે આજે મરહૂમને અગર હયાત હોત ને એની સામે તમે એનો માલ આવી રીતના ભાટવા બેઠા છો, ડિવાઈડ કરવા બેઠા છો, ને તમે એને પૂછા કરો કે ભાઈ તમારી કોઈ ઈચ્છા છે, કોઈ અરમાન છે કે કોઈને વધારે મળે તો વાંધો છે? એટલે મરહૂમ તો કહી દેશે કે નહીં ભાઈ મને શેનો વાંધો છે, ઉલટાનો મારી એક અરમાન છે કે મારી ઘરવાળીને વધારે મળે એનું કોઈ ધ્યાન રાખવાનું નથી મારા પછી, બચ્ચાઓ તો બધા પોતપોતાનું ધ્યાન રાખશે. પણ દીકરો ઉભો થઈને કે ના પણ મારી માનો ખાલી 8મો ભાગ છે, વધારે નથી. ખરેખર શરીયત પ્રમાણે મરહૂમ થઈ જાય કોઈ માણસ એટલે એની ઘરવાળીનો કેટલો ભાગ? 8મો ભાગ. બાકીના બધા બચ્ચાઓને મળે. દીકરો કે પણ શરીયત પ્રમાણે કરે છે, અમે ખુદાને રાજી રાખીએ છીએ. ભાઈ ખુદા કઈ ચીજમાં રાજી છે કે જ્યાં દીકરો કે મને પૈસાની જરૂર નથી, હું મારી માને બધું લઈ લઉં છું. હકનો સવાલ જ્યારે પકડી બેસે છે ત્યારે આ બધી તકલીફો આવે છે કે ભાઈ હવે મારી માનું કોણ ધ્યાન રાખવાનું. આ એક દાખલો આપું છું ખાલી, કારણ કે બે એવા રિશ્તાઓ છે કે બે એવા ઇન્સ્ટન્સીસ છે કે જ્યારે હકનો સવાલ આવે છે ને ત્યારે પછી 99% તમે એમ સમજો ઝઘડામાં જ પતે છે. એક આ વિરસાનો, અને બીજું જ્યારે શાદી ખુદા ન કરે આપણે બધા બચાએ જ્યારે શાદી તોડવાની વાત આવે, જ્યારે તલાકની વાત આવે છે ત્યારે બધાને પોતપોતાનો હક યાદ આવે છે.
એટલે બાઈ ઊભી રહી જશે કે પણ મારો હક છે કે મારો ધણી મને આમ કરે ને આમ કરે ને આ ન કરે ને હું એની માં સાથે ન રહું ને હું ન રાંધું ને બધું બરાબર છે, હક છે. પણ ઘર હક પર અગર જો ચાલતું હોત તો પછી આ મોહબ્બતથી જીવવું અને રહેવું એ કઈ ચીજનું નામ છે? શાદીનું નામ છે? એ તો એક સોદો છે. જે હકને પકડી બેસીને બધી ડિમાન્ડ કરતા હોય એને સોદો કે છે. એટલે પરવરદિગાર જ્યારે હક કાયમ કરે છે કે ભાઈ આ તમારો હક છે ને આ હક તમે અદા કરવાનું છે, ત્યારે એક બાઉન્ડ્રી લગાવે છે કે ભાઈ આનાથી ઓછું તમે નહીં કરી શકો, પણ એનાથી વધારે તમે કરો તો તમારું ભલું થશે, એનાથી વધારે તમે કરશો તો હું તમારાથી રાજી થઈશ. અને એક રિશ્તાઓની અંદર કે જે રિશ્તાઓના હક કાયમ કરે છે, ચોથા ઇમામ રિસાલત હુકુકની અંદર તમે જોશો કે એની અંદર કે છે કે ભાઈ આ હક છે આ અફદલ છે, આ હક છે આ અફદલ છે. મતલબમાં આ હક છે, આટલું કર્યા વગર તમે હક નહીં અદા કરો, આટલું તો કરવું જ પડશે, પરંતુ એનાથી વધારે જે તમે કરશો એ તમારી મોહબ્બતથી, તમારા ફઝલો કરમથી, તમારી પોતાની લાગણીથી, અરે ખુદાને ઈ વધારે પસંદ છે. ઓલો હક અદા કરવું પસંદ નથી. હક અદા કરવું તો તમારી વાજિબાત અદા કરો છો ભાઈ. અગર આ સમજીએ કે આજે આપણા જેટલા રિશ્તાઓ છે, જેટલા સોદાઓ છે, એ એક દિલની હમદર્દીથી થાય છે, એક મોહબ્બતથી થાય છે. અગર ઈ સમજીને કામ કરે તો પછી આ સવાલ કદી નહીં પૂછે કે ભાઈ આમાં મારો હક શું છે. કે જ્યારે શાદીમાં ઘરવાળીને હક થાય છે, મહર માંગે, ખુદા કુરાનની અંદર કે છે કે આને ઈ જો માફ કરશે તો એના વાસ્તે વધારે સારું છે. શા માટે? શા માટે? કારણ કે ખુદા હકને નથી જોતા, ખુદા આપણા જે વધારે હકથી જે વધારે આપે છે, જે આપણા તરફથી હોય છે. વાજિબાત નમાઝ જ્યારે અદા કરે છે ત્યારે ખુદાનો હક અદા કરીએ છીએ, એ તો વાજિબ છે, એ આપણા પોતા વાસ્તે કરીએ છીએ. પણ જ્યારે રાતના ઉઠીને નમાઝ પઢીએ, જ્યારે બધા સુતા હોય, કે ઓલી 2 રકાત મુસ્તહબ નમાઝ વધારાની પડીએ, એ અમારા પોતા તરફથી અમે એમ થાય કે નહીં ખુદાનો હક અદા કરવા વાસ્તે. હાલાકે ખુદાનો હક એવો છે કે એક દુઆમાં જે ઇમામ ઝૈનુલ આબિદીન ફરમાવે છે ત્યારે દુઆમાં શું કહે છે કે આજે તું મને જેટલી તાકાત આપ્યો છો, તું મને જેટલી જબાન હલાવવાની તાકાત આપ્યો છો, તું મને આ જે ઘડી આપ્યો છો જેની અંદર શ્વાસ લઉં છું, હું અગર બધી ચીજો ભેગી કરી અન ઉઅદ્દિય નિઅમતન, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આરાફાતના દિવસની દુઆમાં ફરમાય છે, અન ઉઅદ્દિય શુક્ર નિઅમતન મિન નિઅમાઇક, કે એક નિઅમતનો ખાલી જો શુક્ર અદા કરો, લન નહીં કરી શકો. એક હક આપણે અગર એ વિચાર કરીએ કે આજે બંદાને બંદા વચ્ચે જે રિશ્તાઓ તૂટે છે એ શા માટે તૂટે છે? તમે જોશો 70-80% એટલે તૂટે છે કે આ મારો ભાઈ મારા પૈસા ખાઈ ગયો છે, કે માં કહે છે આ મારો દીકરો એની બાયડીનો વધારે સાંભળે છે, મારું સાંભળતો નથી, મારો હક અદા નથી કરતો. જ્યારે બધા હકને પકડી બેઠા છે ત્યારે આ બધા ઝઘડા વધે છે. આપણે ખાલી એમ ટેવ પાડીએ કે જ્યારે પણ આપણી સામે એક એવું આવે કે જો આ મારો હક છે પણ હું આને જો હમણાં અત્યારે માફ કરું, ઇંગ્લિશમાં કે છે ઇફ આઈ ટર્ન અ બ્લાઇન્ડ આઈ ટુ ઇટ, જવા શું થશે? મળી જાઉં છું નહીં, ભૂખો મરું છું નહીં, ખાલી ઓલે ખરાબ લાગે છે ને, માણસો હસશે મારો ઉપર વાંધો નથી,
અગર ઈ ટેવ પાડે કે જ્યારે કોઈ મારો હક ખાઈ જાય કે કોઈ મારો હક અદા ન કરે તો હું ટર્ન અ બ્લાઇન્ડ આઈ એન્ડ સે વાંધો નહીં, એનો એક દિવસ આવશે. શા માટે? કારણ કે ક્યામતના દિવસે પરવરદિગારની મુલાકાત લઈને જો ખુદા મને પૂછા કરશે કે મારો હક તો અદા નથી કર્યો બંદો, શું જવાબ દઈશ? આગળ હું ટેવ પાડું કે નહીં હું બીજાના હક ઉપર સામે, ફાહિલમાં કે છે સામે, માફ કરતા હોય, દબાણથી મારો ડિમાન્ડ કરું કે નહીં મને ખપે જ છે એ ન તો કરતો. કારણ શું કે મને એમ થાય કે ભાઈ આજે આ બંદો છે, એની એ કોઈ કમજોરીઓ હોય છે, એની એ કોઈ જરૂરિયાત હોય છે, એના કારણે આ મારો આ કર્યો છે, એમ કરીને હું એના ઉપર ટર્ન અ બ્લાઇન્ડ આઈ, માફ કરી નાખું. તો પરવરદિગારને કાલે કહી શકું કે પરવરદિગાર હું દયા જેવી રીતના કરતો તો, મારા હક જવા દેતો તો, એવી રીતના તું મારા ઉપર રહમ કરે છે. અને ખરેખર ક્યામતના દિવસે ખુદાવંદે તઆલા આપણો જ્યારે હિસાબ લેશે ત્યારે એવી રીતના હિસાબ લેશે કે બંદો દુનિયામાં તું આવી રીતના મારા બંદાઓ સાથે વર્તો તો આજે હું તારી સાથે રીતના વર્તીશ. હક છે. તું અગર નાની નાની ચીજ જવા નહોતો દેતો કારણ કે તું એમ સમજતો કે તારો હક છે, તો હું પછી નાની નાની ચીજ શા માટે જવા દઉં? તારો જ, તારી જ જિંદગી હતી, તારા જ વિચારો હતા ને હું તને તારી જ રીતે તારો હિસાબ લઉં છું. હા, તું અગર કરીમ હોય, તું અગર દયા રાખનાર હોય તો પછી હું તને એ જ દયા તને બતાવીશ કે મારી પાસે તો વધારે છે, કોઈ દિવસ ઓછું ન મળે. પણ ક્યામતના દિવસે ખુદાવંદે તઆલા બંદાઓનો એક એકનો હિસાબ પોતે એકા સાથે થશે. અમારો હિસાબ કઈ ઓલો આ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી કે કાર્ડ નાખ્યા ને એક્સેલ શીટ નીકળ્યું ને આમ છે ને એવું નથી. ખુદાવંદે તઆલા એક એક બંદા સાથે પોતાનો હિસાબ લેશે અને પોતાનો હિસાબ જ્યારે લેશે, પૈગંબર મેરાજમાં ખુદાને કહે છે પરવરદિગાર મારી એક જ સવાલ છે, મારો એક જ સવાલ છે તારી પાસે, એક જ માંગણી કરું છું તારી પાસે. ક્યામતના દિવસે જ્યારે બંદાઓનો તું હિસાબ લેતો હોય ત્યારે બીજા કોઈને ખબર ન પડે કે એક બંદાનો ઐબ શું છે. ત્યારે પરવરદિગાર કહે છે કે આ મુહમ્મદ તને ખબર નહીં પડે હું જ્યારે બંદાનો હિસાબ લેતો હોઈશ. શા માટે? કારણ કે ખુદા તો સત્તારુલ અયુબ છે, પણ ક્યામતના દિવસે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એકાઉન્ટિંગ થશે. બધાને પોતપોતાનું ને જેવો તમારો સ્વભાવ, જેવી તમારી રીત જીવનની, જેવી આપણી ઓલી વ્યવહારિક બહુ ચોખ્ખું, એવી રીતના પરવરદિગાર કહે છે ભાઈ તારી જિંદગી આવી હતી, તું આવો સ્વભાવવાળો, તું તારી વ્યવહારિક આવા ચોખ્ખા, હવે આજે હું એવી રીતના તારી સાથે વર્તીશ, જે રીતના તું માણસ સાથે વર્તો તો એ રીતના હું તારી સાથે વર્તીશ. એટલે જ્યારે હકની વાત આવે છે ત્યારે સીધો આપણો મેન્યુઅલ ખોલીને કે હવે શાદીની અંદર ઘરવાળીનો આ હક થાય ને ધણીનો આ હક થાય કે મા બાપ આવીને મારી પાસે કે મારા દીકરાને સમજાવો મા બાપનો શું હક છે. બરાબર છે, મા બાપને સમજાવો કે બચ્ચાનો શું હક છે, એ એક વાત છે. પણ હકની વાત જ્યારે આવતી હોય ત્યારે ધ એસન્સ અને સ્પિરિટ ભૂલાઈ જાય છે. ઇંગ્લિશમાં આપણે હંમેશા સમજાય છે કે લેટર ઓફ ધ લો રહી જાય છે, સ્પિરિટ ઓફ ધ લો ચાલી જાય છે. કે જે કાનૂન હશે, જે કાયદો હશે, એના લેટર હર્ફ હર્ફ ઉપર અમલ કરવા વાસ્તે બસ એના ઉપર જ રહી ગયા છે. જે રૂહાની છે, જે રૂહુલ અમલ છે, એ બધા ભૂલી જાય છે. કે એક મુહબ્બતથી એક સંપમાં જીવવું અને રહેવું, એના વાસ્તે હુકૂકની જરૂર નથી, એના વાસ્તે સમજની જરૂર છે, એના વાસ્તે દયાની જરૂર છે, એના વાસ્તે મુહબ્બતની જરૂર છે. એટલે તો પરવરદિગાર કહે છે કે કોઈ પણ રિશ્તો કાયમ કરો, કોઈ પણ સોદો કાયમ કરો તો તાઆવનુ અલલ બિર્રિ વત્તક્વા વલા તાઆવનુ અલલ ઇથ્મિ વલ ઉદ્વાન. એકબીજા સાથે હમકારી કરો,
કામ સાથે કરો, પણ અલલ બિર્રી વત તકવા, નેકી અને તકવાની અંદર એમાં જ કરે. ખેર, આવતીકાલથી ઇન્શાઅલ્લાહ કે ખુદાવંદે તઆલાના બંદાઓ પર ક્યાં ક્યાં હુકૂક છે, કે ચોથા ઇમામ જ્યારે શરૂ કરે છે રિસાલત અલ હુકૂક, એક નાની કિતાબ છે પણ એ શરહ તમે જોશો તો 10 વોલ્યુમની અંદર શરહ આવે છે, એક્સપ્લેનેશન. એટલે નાની સરખી કિતાબ છે, પણ એના જે શબ્દ હતા એક એક કે કેવી રીતના હક અદા કરવો, ખુદાનો હોય, બંદાઓનો હોય, જાનવરનું હોય, દુનિયામાં જમીન ઉપર છે, આ જમીનનો હક છે. કાલે જમીન શિકાયત કરશે કે બંદો મારા ઉપર આ બેઇન્સાફી કરતો હતો. આ જમીન એક એક ચીજનું હક હોય છે, અને એ હુકૂકને આપણે જોઈએ ને આ 10 દિવસની અંદર ખુદાવંદ તઆલા અમે અગર તાકાત આપશે તો સમજવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મજલિસની શરૂઆતમાં જે આયત આપ સમક્ષ પેશ કર્યો, وخرج منها خائفا يرتقب, આ કુરાનની આયત પરવરદિગાર નબી મૂસા વિશે જ્યારે એની કહાની બયાન કરે છે કુરાનની અંદર, ત્યારે નબી મૂસાને મિસ્રની અંદરથી જ્યારે ભાગવું પડ્યું, કારણ કે ફિરૌનને હવે ખબર પડી કે આ મૂસા આ ઓલો જે વાયદો થયેલો પૈગંબર છે એ છે. તો જ્યારે એ એમના સોલ્જર્સને, એમના ઓફિસર્સને મોકલાવ્યા કે ભાઈ આ મૂસાને પકડીને લઈ આવો, ત્યારે નબી મૂસા અલૈહિસ્સલામ ગામમાંથી ભાગી જાય છે. એ ગામમાંથી ભાગે છે તો ખુદાવંદ તઆલા કુરાનની અંદર એનો બયાન આવી રીતના જિક્ર કરે છે, વખરજ મિન્હા ખાઇફન યરતકિબ, કે એ નીકળે છે ગામમાંથી બીતા બીતા અને પછાડે જોતા જોતા કે કોઈ પછાડે આવતું નથી. ખાઇફન એટલે ખૌફથી, યરતકિબ એટલે મુરાકિબા, કે પછાડે જોતા હોય છે કે કોઈ પછાડે આવતું નથી. પકડવા એવી હાલત થઈ ગઈ હતી કે જે ગામની અંદર વર રાજા ફિરૌનના દીકરા કહેવાતા, એ ગામ એને એવી રીતના મૂકવું પડ્યું કે જાણે કે કોઈ ચોર હોય, બીકમાં, અને ઘડી ઘડી વારે વાર પછવાડે જોતા કે કોઈ છે એને પકડે છે કે નહીં. બસ આ ઈ જ આયત છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળતા હતા ત્યારે આ zikr આયત હતી, وخرج منها خائفا يرتقب قال ربي نجني من القوم الظالمين. જે મદીનાની અંદર એની પૈદાઈશ, જે મદીનાની અંદર એના નાનાનો આટલો માણ, જે મદીનાની અંદર ફાતિમા ઝહરા અલૈહા સલામની એટલી ઓલું હતું, આજે એ મદીનાને મૂકીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જવું પડ્યું. તારીખની અંદર છે, અમુક રિવાયતમાં છે કે 22મી રજબ, કે જ્યારે આપણે સુફરો કરે છે, અમુક રિવાયતમાં છે કે એ મુઆવિયાની મરણ તારીખ છે, કે મુઆવિયા 22મી રજબ, અમુકમાં છે 15, 16, 17, બસ એ જ રજબ ને એ જ અઠવાડિયે મુઆવિયા મરી ગયો, જહન્નમ વાસી થયો. અને આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, કહાની છે. આપણે જ્યારે ટાઈમ મળે તો જેને વાંચવાનો શોખ હોય તો વાંચીએ કે મુઆવિયા મરે છે ત્યારે કેવી રીતના મરે છે. કે છેલ્લે દમ કાઢે છે ને યઝીદ એનો દીકરો એની બાજુમાં નથી હોતો, એની બાજુમાં માલિકે અશ્તરની દીકરી હોય છે કે જે એની નર્સ હોય છે ત્યારે, અને મરતા દમે મુઆવિયાને કહે છે કે આ તું મરે છે કારણ કે તારો પોતાનો દીકરો યઝીદ તને ઝેર ખવડાયો, જે સ્લો પોઈઝન હતું, આજે જ્યારે અસર કરે છે પોતે હન્ટિંગ ટ્રીપ પર હોઈ ગયો છે. યઝીદ 3 દિવસ પછી પાછો આવે છે, જ્યારે એને બોલાવવામાં આવે છે કે ભાઈ તારો બાપ મરી ગયો, દફનાઈ ગયો. ઝહાક કરીને મુઆવિયાનો સહાબી હતો કે જે 3 દિવસ સુધી ગાદીને સંભાળ્યો હોય છે શામની અંદર, અને જ્યારે યઝીદ પાછો આવે છે ત્યારે ઝહાક મસ્જિદની અંદર નમાઝ પઢીને પછી બધાને એલાન કરે છે કે યઝીદ આવી ગયો છે, હવે તમે બધા ભેગા થાઓ. એટલે બધા ભેગા થાય છે, શામીઓ બધા યઝીદને પુરાસો આપે છે, પછી પુરસો આપે છે, ને પછી યઝીદ ઊભો થઈને સ્પીચ આપે છે. બોલો, યઝીદ કહે છે કે ભાઈ તમારો હવે મને સાથ છે શામીઓનો, તો તમે યાદ રહે
કે હું હવે ઈરાકમાં એવી નદી લોહીની ફેલાવીશ, કારણ કે ઈરાક અને શામીઓ વચ્ચે જંગે સિફીનનો ઝઘડો થઈ ગયો છે, જે બસરાની અંદર છે. જંગે સિફીનમાં ઇમામ અલી અલ ઇસ્લામ અને મુઆવિયા સામે જે લડાઈ થઈ છે, એટલે ત્યારથી આ દુશ્મની શામીઓની ને ઈરાકીઓની બહુ ડીપ થઈ ગયું છે. એટલે યઝીદ પહેલા ઊભો થઈને પ્રોમિસ શું કરે છે કે હું આ વેર લઈશ આ લોકો ઈરાકીઓ. અને પછી કહે છે કે 3 દિવસ થયા મને સપનામાં હું જોઉં છું કે મારા અને શામ ને ઈરાક વચ્ચે એક નદી છે લોહીની, ઉકળતું લોહી, ઉકળતું લોહી છે કે જેને હું જેટલી કોશિશ કરું કે હું આ નદીને પસાર કરું, કે હું ક્રોસ કરું તો નથી કરી શકતો. છેલ્લે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ કે જે મારો બસરામાં વાલી છે, એ આગળ આવીને મારો હાથ પકડીને મને લઈ જાય છે. આ યઝીદનો સપનો 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ, જ્યારે મુઆવિયા ગુજરી ગયો પછી. અને પછી આવીને શામીઓને કહે છે કે શામીઓ, આ હવે સાચું પડવાનું છે કે ઈ લોહી ખરું ઈરાકીઓનું લોહી હું આજે આ ફેરે ઓલું હોઈશ. એટલે બધા શામીઓ ભેગા થઈને યઝીદ મલઉનની બયાત આપે છે અને ઉત્તેજન આપે છે. અને એ હિંમતમાં યઝીદ બધાને કાગળ લખે છે, એના જેટલા વાલીઓ હોય છે બધા ગામમાં, આખા મુસ્લિમ એમ્પાયરમાં બધાને કાગળ લખે છે કે મુઆવિયા ગુજરી ગયો રહમતુલ્લાહ અલૈહ, ખબર નહીં શું છે, એને લખવું એ લખે બધું. અને પછી એને કહે છે કે હવે બધા પાસેથી મારી બયાત લેજો. એમાંથી એક કાગળ મદીનાના વાલી વલીદ બિન ઉમર એની પાસે, વલીદ પાસે જેમ ઈ કાગળ આવે છે, પણ વલીદ સાથે ઈ કાગળ સિવાય બીજો એક નાનો કાગળિયો હતો કે જેની અંદર 4 નામ ખાસ હતા. 4 નામ ખાસ હતા. એમાંથી એક નામ અબ્દુલ્લાહ બિન ઉમર અલ ખતાબ, એટલે ઉમરનો દીકરો તો અબ્દુલ્લાહ. બીજું નામ અબ્દુર્રહમાન બિન અબુ બકર, એટલે અબુ બકરનો દીકરો તો અબ્દુર્રહમાન. ત્રીજું નામ અબ્દુલ્લાહ બિન ઝુબૈર, એટલે ઝુબૈરનો દીકરો અબ્દુલ્લાહ. અને ચોથું નામ હુસૈન બિન અલી. આ 4 જણના નામ દે યઝીદ કહે છે કે આ 4 જણને તું ખાસ બોલાવી એ લોકો પાસે બયાત કબૂલ કરાવજે, નહીં કરતા તું જો કબૂલ ન કરે તો એ લોકોને ગરદન કાપીને ગરદન મને મોકલશે. તમે જો હજી તો ખાલી ગાદી સ્વીકાર્યો છે, હિંમત તમે જો. ને તમે ડેટ્સ યાદ રહે કે ઇમામ મદીના મુઈકા 28મી રજબ ને આ 22મી રજબ ના મલઉન મયરો કોણ મુઆવિયા. તરત કાગળ લખાઈ ગયું. કાગળ રાતના, અડધી રાતના જ્યારે વલીદને મળે છે તો વલીદને એમ થયું કે ઇમામને હું કાલે બોલાવીશ. પણ મરવાન મલઉન કે નહીં, તું હમણાં જ બોલાવ, હમણાં જ રાતના બોલાવ. ઇમામને રાતોરાત બોલાવે છે. ઇમામ એને કહે છે તું મને આ ટાઈમે બોલાવે છે, શું છે એટલું બધું, હું કાલે આવીશ. પણ ઇમામને ખબર હતી શા માટે બોલાવે છે. એટલે ઇમામ શું કર્યું, ઇમામ હુસૈન અલી ઇસ્લામ હઝરત અબ્બાસને ભેગા કરીને કે તમે 18-19 જવાનીઓ બધાએ હથિયાર લઈને ભેગા થાવ, ચાલો મારી સાથે. એમ કરીને ઇમામ સાથે જાય છે વલીદના ઘરે. બારે ઉભા રહે છે તો ઇમામ ફરીને એના સાથીઓને સહાબીઓને કહે છે, ઘરવાળાઓ જ હોય છે, હઝરત અબ્બાસ હોય છે, હઝરત અલી અકબર હોય છે, બધા હોય છે. ઇમામ ફરીને કહે છે કે તમે બારે ઉભા રહેજો, મારો અવાજ જ્યારે ઊંચો થાય ત્યારે તમે અંદર આવજો, તે પહેલા બહાર અંદર નહીં આવતા તમે. બસ ઇમામ અંદર જાય છે. વલીદ એને પેલા પુરુષો વલીદ એને સમાચાર આપે છે કે મુઆવિયા ગુજરી ગયો. એટલે મદીનામાં હજી સમાચાર પહોંચ્યું ન હતું કે મુઆવિયા ગુજરી, એટલે તરત જ આ 1-2 દિવસની અંદર બધું થાય છે કે મદીનાની અંદર સમાચાર હજી આવ્યા ન હતા અને કહે છે કે મુઆવિયા ગુજરી ગયો છે. તો વલીદને ઇમામ જવાબ દે છે કે ભાઈ જે થવાનું છે એ અજલ બધા ઉપર થવાનું છે. પછી વલીદ કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ, યઝીદનો કાગળ આવ્યો છે ને કહે છે કે તમે હવે બયાત આપો યઝીદને. ઇમામ હુસૈન અલ ઇસ્લામ વલીદને જોઈને કહે છે, વલીદ ખેર છે, તું એ માંગે છે, તું એક કામ કર, આવતીકાલે મસ્જિદની અંદર બધા પાસેથી યઝીદને બયાત માંગ, એમાં હું સાથે હોઈશ, જે થવાનું હશે થશે. તમે જો ઇમામનો જવાબ.
ઇમામ એને કહે છે તું મારી પાસેથી કેમ માંગે છે, તું બધા પાસેથી માંગ. મદીનાની મસ્જિદની અંદર આવતીકાલે બધાને ભેગા કરી ને હું એ ત્યાં હોઈશ, બધા પાસેથી માંગ, પછી જે થવાનું હશે એ થશે. તો વલીદની જવાબથી સંતોષ મળ્યો. એને એમ થયું કે ઇમામ એનો મુકાબલો નહીં કરે. એને એમ થયું કે બધા સાથે ઇમામ હા પાડી લેશે. એટલે એ કે વાંધો નહીં, તો આવતીકાલે હું કહીશ. મરવાન મલઉન વલીદને કહે છે, વલીદ તું અહીંયાથી હુસૈનને અગર જવા દીધો તો પાછો હાથમાં નહીં આવે. તું એને હમણાં જ કે બયાત કબૂલ કરે, નહીં કરતો અહીંયા જ એની ગરદન તું કાપી નાખ. ત્યારે ઇમામ ગુસ્સામાં જોઈ ફરીને જુરત જોઈ છે મરવાનની, અને બુલંદ આવાજથી કહે છે, યબ્ન ઝરકા, એ ઝરકાના બેટા, અતક્તુલુની અંત અમ હુવા, કોણ તારી હિંમત છે મને મારવાની કે એની? બસ એ અવાજ સાંભળવું એટલે એકાએક હઝરત અબ્બાસ એના સાથીઓ બધા અંદર ઘરી જાય છે, ઇમામને જોરેથી લઈ જાય છે અને ઘરે લઈ જાય છે પાછા. બસ ઇમામને ખબર પડી ગઈ કે હવે મંઝિલ આવી ગયું કે જે નાના કીધા હતા કે મારા ઉપર વીતી વરવાનું છે, હવે એ જમાનો આવી ગયો છે. બીજે દિવસ સવારના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જાય છે તો પૈગંબરના રોઝા ઉપર જાય અને રડતા રડતા, યા રસૂલલ્લાહ, આ લોકો મારા ઉપર બેઇન્સાફી કરીને મદીનાથી ભગાવા માંગે છે, મને ખૂબ રડે છે, ઇબાદત કરતા કરતા સુઈ જાય છે. ત્યારે સપનામાં પૈગંબરને જોઈ છે અને કહે છે, યા રસૂલલ્લાહ, તમારી પાસે શિકાયત કરવા આવ્યો છું. પૈગંબરને જોઈને કહે છે, હુસૈન, બધાય મારી પાસે આવી ગયા છે, બસ તારી જ વાત જોવાય છે, હવે તું એ મારી પાસે આવતો રે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ચોંકી ઉઠે છે, ત્યાંથી નીકળી જન્નતુલ બકીમાં જાય છે, માં ફાતિમા ઝહરાની કબર પાસે. માં, મદીના મૂકવું પડે છે મારે. એમ કરી ઘરે આવી બધાને ભેગા કરી એકો એક જ્યારે જૈનબ અલૈહા સલામ, ઉમ્મે કુલસુમ, બધી બહેનો, બધા ભાઈઓ સવાર જ્યારે કરે છે ત્યારે અકબર અને અબ્બાસ જૈનબને સવાર કરવા તૈયાર છે, બધાને સવાર કરતા હોય છે. હાય, ઇમામની બેન ઝૈનબ મદીનામાં બધાય સવાર કરવા તૈયાર હતા. 11મી મુહર્રમ આશુરા પછી જ્યારે ઊંટ ઉપર સવાર થવાનો જમાનો આવ્યો ત્યારે મેદાન તરફ ફરી અને કહે છે, અબ્બાસ, મદીનામાં તમે હતા સવાર કરવા વાળા. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات ابن حسين.